અમદાવાદના બોપલ પાસે ગરોડિયા ગામની સીમમાં હત્યાની ઘટના સામે આવી। જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય વ્યક્તિ દીપક પટેલનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ હાથ ધરી છે। મૃતકની ગાડીની પોલીસ શોધખોળ કરી રહી છે। મોડી રાત્રે મૃતક ઘરેથી કલાકમાં પરત આવવાનું કહીને તેઓ નીકળ્યા હતા અને દીપકભાઈ ઘરે પાછા ન ફરતા પરિવારજનો મોબાઈલ લોકેશનના આધારે બનાવ સ્થળ ઉપર પહોંચ્યા હતા। થલતેજના રહેવાસી મૃતકના દીકરા અને દીકરી વિદેશમાં રહેતા હોવાનું ખુલ્યું છે। વિસ્તારમાં ગરોડિયા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે। બોપલમાં વધુ એક હત્યાની ઘટના જ અત્યારે જોઈ રહ્યા છે। જોઈ શકાય છે કે આ એક ગરોડિયા ગામની સીમ છે, જ્યાં થલતેજના એક જમીન દલાલની હત્યા કરીને મૃતદેહ છે તે સીમમાં જે ફેંકી દેવામાં આવ્યો છે। આ જોઈ શકાય છે કે ઘટના સ્થળે આ જે જમીન દલાલ છે તેનો મૃતદેહ પડ્યો છે। કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યાને અંજામ આપીને આ મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે થલતેજના આ જે જમીન દલાલ જે છે 65 વર્ષના દીપક પટેલ રાત્રે 12 વાગે ગાડી પાર્ક કરવાના નામે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ 1 વાગ્યા સુધી પરત નહીં આવતા તેમની પત્નીએ જ્યારે ફોન કર્યો ત્યારે તેઓ એક મિત્ર સાથે છે ને આવે છે તેવી જાણ કરી હતી, પરંતુ મોડી રાત સુધી જ્યારે તેઓ પરત નહીં આવતા તેના જે વિદેશમાં રહેતા દીકરા દીકરીએ જે લોકેશન જે મેળવ્યું હતું જે એપલના મોબાઈલ પરથી, જેથી તે આ ગરોડિયા ગામની સીમ નજીકનું લોકેશન આવ્યું હતું। પરિવાર જ્યારે આ સીમ ખાતે પહોંચ્યો ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાને લઈને બોપલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, સાથે જે પરિવારજનો છે તેઓના સભ્યો પણ પહોંચ્યા છે, પરંતુ હત્યાનું શું કારણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે આ જે વૃદ્ધ જે છે તે થલતેજના રહેવાસી છે ને આ સીમમાં શા માટે આવ્યા અને કયા અજાણ્યા શખ્સો સાથે તેઓ ગાડીમાં આવ્યા હતા તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આ સિનિયર સિટીઝનની જે ગાડી છે તે હજુ સુધી પોલીસને મળી નથી, ફક્ત મોબાઈલ અને એક પર્સ મળી આવ્યું છે, જેથી હત્યા કરનાર કેટલાક શંકાસ્પદ લોકોના નામ પણ સામે આવી રહ્યા છે, જેને લઈને બોપલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને જે આરોપીઓ છે તેને લઈને શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।